હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? જો અત્યારે તાળા બાળા મારીને અમે ક્યાંક જાવી છીએ. અમે ક્યાં જાવી છીએ હું તો તમને આગળ કહું. ને સૂરજનો તડકો એકદમ મસ્ત છે અને મારે ત્યાં ઘરનું બહારનો વ્યૂ દેખાડું તમને બધાને. જો ટન ટન કેવી મસ્ત વ્યૂ છે. જોયા ખૂટિયા બુટિયા બધા બેઠા છે ને તમે આગળ હું તમને ખૂટિયાની મીટિંગ હાલે જોઉં દેખાડું. ખૂટિયાની મીટિંગ હાલે છે. આગળ ત્યાં જઈને દેખાડું. હવે નીકળવાનું છે આપણે બસમાં. તો તાળું મારી દીધું અને એકદમ મસ્ત રીતના આપણે પાછા હાલવા મળ્યા છીએ. સ્વેટર પહેરીને અને નાખો ખંભે ઠેલો અને હાલો. જો અહીંયા ખૂટિયાની મીટિંગ. ખૂટિયા શું વાતું કરે છે એ તો કોને ખબર. હવે એ બધા વાતું કર્યા કરતા હતા ને આપણે હાલવા મળ્યા રોડ ઉપર, કેમ કે ઉડીને તો ન જવાય એટલે રોડ ઉપર હાલતા હતા. જો ધીમે ધીમે આપણે હોન રીતે બધા રીતે હલાવતા હતા. એટલે હું ને દાદી હતા અને પછી પૂગી ગયા આપણે ગામમાં. જો આ છે મારું ગામ, નાનકડું અમથું, અને શરદી થઈ ગઈ છે. પછી આપણે બેસી ગયા બસમાં. જોઉં તમે બધા જોઉં કેવી મસ્ત રીતના બસમાં બેસી ગયા છીએ. અને હું એક સીટ ઉપર બેઠી હતી કેમ કે મને નરખ હતો. અને પછી ચડી ગયા આપણે બીજી બસમાં. તો પછી આપણે હવે જવાનું હતું આગળ કહું. આગળ આપણે બસ સ્ટેન્ડે પૂગી જાવીને તો હાલતા હાલતા તમને બધી કહી દઉં. જો આ છે કુકાવાવનું બસ સ્ટેન્ડ. કુકાવાવ તમને બધાને ખબર જ છે, મારા નાની રહી છે તો આવ્યા હતા કુકાવાવ, કેમ કે બસ અમથા આવ્યા હતા. જો આયા રહ્યું બસ સ્ટેન્ડ મસ્ત રીતના. અને હવે અહીંથી જાવી છીએ આપણે ઘરે નાનીના. તો આવી ગયા આપણે નાની માના ઘરે અને મસ્ત રીતના બધાથી પહેલા તડકો ખાવા મેળી પર ચડી ગયા. અને હજી લગી મારી બેન આવી હતી, મોટી બેન. અને જો અહીંથી આવું કંઈક મસ્ત મજાનું વ્યૂ છે એટલે હું આ ઉપર આવું એટલે મને બહુ જ ગમે. ને જો આ પતંગ હલવાણી છે, મને બહુ મન થયું પણ ફાટી ગઈ છે. ને જો અહીંથી એટલું બધું તૂટી ગયું છે એટલે એ બાદ આપણે જવું નથી. આ છે મારા નાના મામાનું ઘર. હજી તો આ અધૂરું છે, હજી આ બનશે. આખું ક્યારે બને મને નથી ખબર. અને ઘડિયા શરદી થઈ ગઈ છે. અને જો અહીંથી બહારનું વ્યૂ મને તો આ એવું લાગે કે ઘડિયા આખો દી આ ઊભી રહું, પણ નીચે હોતન જવું પડે. અને જો હવે આપણે જાવી અહીંથી નીચે. અને નીચે આપણે હું કરીશી એ આગળના બ્લોગમાં હું તમને બધુંય કહીશ. અને બધા મસ્ત રીતના નીચે બેઠા હતા. વાતો તો ઘણી બધી હોય, બધી વાતો કરતા હતા. મારી અમુક બધીની વાતો કરતા હતા. અને પછી આપણે જવાનું હતું ગામમાં. તો હું અને મારા મામાના છોકરા નીકળી ગયા ગામમાં, કેમ કે થોડો ઘણો ભાગ લેવો તો આવ્યા હોય તો ભાગ તો લેવો પડે. પછી હું અને મારા મામાના છોકરા ગામમાં જતા હતા બિસ્કિટ લેવા. તો બિસ્કિટ લઈ લીધા આપણે મસ્ત રીતના. અને જો આવો વ્યૂ હતો કાંઈક બહારનો. અને પછી હું એકલી આવી હતી ગામમાં, કેમ કે મને બહુ જ ભૂખ લાગી હતી અને નાની ઘરે નહોતા એટલે હું સમોસા ખાવા આવી હતી. એટલે જો બધા પહેલાં આપણે સમોસાની ડીશ લઈ લીધી. અને પછી હું અને મારા નાની ગામમાં ગયા હતા. ત્યાં મેં ઘણી બધી મસ્તી કરી. એનો વિડીયો હું બનાવતા ભૂલી ગઈ એટલે સોરી. અને જોયું આમ તમે બધા કેવી મસ્ત રીતના બધાય મજા આવી ગઈ ત્યાં. અને થોડી ઘણી વાતો કરી. અને હજી રોશુબેન આવી નથી તેની વાટ જોઈ. મેં કીધું એ આવતી રહી તો અમે બે હારે સમોસા કે, પણ આવવાનું નામ જ નથી લેતી. કોને ખબર કેટલી આઘી છે નિહાળ. અને જો હું અહીંયા ફૂગી ગઈ હતી આ બાજુ. તો અમે ભર્યા છીએ ને એમને લગર વગર 1 2 3 તુમ જોઈજો આગળ. તમે અચાનકનો એટલો બધો દોથો કેમ મોઢે લગાડી લીધો મેકઅપનો? કેમ કે મને ખબર નથી. નકર હું તમને બધાને કહી દે તમારી આવવાની છે નવી ગાડી. એટલે હું તૈયાર થઈ ગઈ છું મસ્ત રીતના. અને હજી મારે થોડું ઘણું તૈયાર થવાનું બાકી છે. અને એટલી ઓરખાયેલી છું ને બહુ મજા આવે છે. અને જો આ કટલેરીનો ઢગલો પડ્યો છે. અને પછી આમ કોઈક ગાલે હાથ દઈને એટલે તો છે ને આપણા મોઢામાંથી એની આંગળીમાં જેમ ધૂળ ભરી હોય ને એમ મારા મોઢામાંથી મેકઅપ નીકળે. એટલે જો આપણે ઘણો બધો મેકઅપ લગાડી દો. રોશુબેન બહાર તૈયાર થાય છે અને મસ્ત રીતના તૈયાર થઈ ગયા. જો સિરિયલ હાલે છે, બધાને આપણે સિરિયલ જોવા દઈ. અને છે ને હવે આપણે જોઈએ આગળ શું થાય છે. ને જો મેં હેરસ્ટાઈલ મસ્ત રીતના લઈ લીધી. નાનીએ લઈ દીધી મને હેરસ્ટાઈલ. ને હવે ગાડીને આવવામાં થોડીક વાર છે એટલે ગાડી આવી જાય પછી આપણે મસ્ત રીતના. અને જો આપણે ચપ્પલ બપ્પલ પહેરી લીધા, તૈયાર બિયાર થઈ ગયા. અને ચપ્પલ દેખાડવા જરૂરી છે. 250 ચપ્પલ છે તો દેખાડવા જ પડે ને. એટલે જો અને આપણે મસ્ત રીતના હાલતા તમને આરતીની થાળી દેખાડો. જો આ આરતીની થાળી. અને હવે હું થાકી ગઈ ભાઈ. મોઢામાં એટલો બધો મેકઅપ લગાડી અને અડધી કલાકથી હું આ થોથડો લઈને ફરું છું મોઢામાં. હું થાકી ગયો. ગાડી આવે તો જલ્દી સારું ન કરે આગળ હાબુથી મોઢું ધોઈ નાખું. અને જો આ બેન તૈયાર થઈ છે. હાય બાય.
ને પછી આપણે બાઈકીને આપણે નીકળવા માંડ્યા રસ્તામાં અને ચપ્પલ મેં તમને કીધું એમ 250 રૂપિયાના ચપ્પલ છે દેખાડવા તો પડે અને હું જોવા જતી ગાડી કેમ કે ગાડી ફાઇનલી આવી ગઈ થાકીને ફ્યા થઈ ગઈ અને ત્યારે ઠેઠ ગાડી આવી અને આ ગાડીમાં મારા હાથેથી કમળ હાથેથી હું થાપા કરીશ એટલે એને જે કહેવાય તમે બધા સમજી ગયા ને એ મારે આગળ કહેવું ન પડે અને જો હું તમને આગળ પછી થોડીક સમય પછી ગાડી દેખાડીશ જો હવે અહીંથી જવાનું છે મારા મઢે એટલે હું એકલી નીકળી ગઈ છું આગળ બધાય છે અને હવે જવી મઢે પગે લાગવા કેમ કે નવી ગાડી લીધી હોય તો પગે લાગવા જવું પડે ને હું તમને જો કંકુની થાળીને એવું બધું દેખાડું પછી આપણે ટીલા બીલા કરી લેવી જોઉં પછી મમ્મીની અને મારી મોટી બેન રોસુબેનની નાનીની ઢંટર મસ્ત રીતના એન્ટ્રી થઈ અને તમને આગળ મસ્ત રીતના ગાડી દેખાડી દઉં પછી વિધિ બધી પતી ગઈ અને પછી આવી ગયો રોસુબેનનો વારો મારો વારો પૂરો થઈ ગયો અને એને ઘણા બધા ફોટા પાડ્યા અને જો આ સાઈડમાં ઊભી છું બધી હું જોયા કરી ને મને બહુ જ મજા આવી ગઈ ને એટલો હરખ હતો અને પછી હવે સીન This is a remix. Prepare for launch in 3, 2, 1. પછી આપણે નવી ગાડીમાં લઈને જવાનું હતું મઢે એટલે આપણે બધાથી પહેલા ચડી ગયા ગાડીમાં નવી ગાડી હતી એટલે અને પછી આપણે જવા માંડ્યા મઢ બાજુ મસ્ત રીતના અને બધા જ પહેલાં હું પાછળ બેઠી હતી અને પાછળ બેઠી મને મજા નથી આવી એટલે હું આગળ બેસી ગઈ હતી ને આગળ પપ્પા બેઠા હતા એટલે બસ થોડો વિડીયો બનાવવાનો હોય એટલે પછી આપણે વિડીયોને અહીંયા સ્ટોપ કરી દીધો અને તમે બધા આ બહારનો વ્યૂ એન્જોય કરો એટલે એટલો બધો તો નથી થોડો ઘણો છે તો એ બધો તમે જોયા કરો તા આપણે પૂગી જાઉં આપણા મઢે અને પછી આપણે પાછો ગાડીનો સીન લઈ લેવી કેમ કે મસ્ત રીતના જો તમે બધાય ને જો આપણે બધા પહેલાં આપણી ગાડી દેખાડી અને આપણે ઢંટન ગાડી અંદર જવાનું હતું એટલે આવો આપણે વિડીયો બનાવ્યો હતો અને જો આપણે પૂગી ગયા ગાડી અંદર મસ્ત રીતના અને પૂગી ગયા આપણા માતાજીના મઢે This is a remix. Prepare for launch in 3, 2, 1. તો પછી આપણે મઢેથી મસ્ત રીતના હતા અને આપણે બધા માતાજીના દર્શન કરી લીધા અમારે માતાજીને આ જો તમે બધા મસ્ત રીતના દર્શન કરી લ્યો અને પછી હવે આપણે ઘરે જ આવી થેન્ક્સ ફોર વોચિંગ અને તમને થોડા ઘણા હું ફોટા દેખાડી દઉં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ તો મસ્ત રીતના આપણે જો ઘણા બધા ફોટા પાડ્યા તમે ફોટા એન્જોય કરો અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ પાછું કહી દઉં અને તમારી ગાડી ગમી હોય તો કોમેન્ટ કરજો